જી સાહેબ, ખાડ વિસ્તારની અંદર દબાણ હટાવવાની કામગીરી ચાલે છે, શું છે પ્રક્રિયા, શું કહેશો? મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલું ચોમાસું છે અને ગયા ચોમાસામાં પણ જે સમગ્ર શહેર વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા બની હતી એને અનુલક્ષીને કાંસ સફાઈ એની કામગીરી અમારી ચાલી રહી છે અને કાંસ ઉપરના જે દબાણો છે કે જે વરસાદી પાણીના નિકાલને પણ અવરોધરૂપ થાય છે અને વધારે પાણી આવે તો ત્યાં જે લોકો ઝૂંપડા બનાવીને રહે છે એમના જાનમાલની હાનિનો પણ સંભવ રહે છે. એટલે એને અનુલક્ષીને અમારી આજની કાર્યવાહી છે અને તેમાં અમે અગાઉથી એમને નોટિસ પણ આપી હતી અને પૂરતો સમય પણ એમને ખાલી કરવાનો આપ્યો છે. હવે જે લોકો નથી ખાલી કરીને ગયા એમને હટાવવાની આ કામગીરી અમારી ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ કોઈને પણ જાનમાલની હાનિ ન થાય અને પાણીનો સુચારુ રૂપે નિકાલ થાય શહેરમાંથી અને ઝડપથી પાણી ઓસરી જાય એ માટે મહાનગરપાલિકા આ કાર્યવાહી કરી રહી છે. કેટલા દિવસની કામગીરી છે, શું? 30 જૂન સુધી હજુ તો અમારી આ કામગીરી સતત ચાલુ જ રહેવાની છે અને એમાં જે કંઈ અમારે અડચણરૂપ દબાણો કે જે કંઈ બાબતો છે એ દૂર કરવી પડશે, કરીશું. સાહેબ, નડિયાદમાં કેટલા કાંસ એવા છે જેમની સાફ સફાઈ હજુ કરવાની બાકી છે? અમારી પાસે એક જ કાંસ આ છે, મૂળભૂત રીતે કાંસ વિભાગનું આ કામ છે અને દાંડી પથ ઉપર નેશનલ હાઈવે કરેલું છે, પણ આ કાંસ જેની સફાઈ નથી થતી એટલે મહાનગરપાલિકાએ હાથ ઉપર લીધું છે અને એ મહાનગરપાલિકા કરી રહી છે. બાકી કાંસ વિભાગ હસ્તકના